દિવસ દરમિયાન રણમાં ખૂબ જ આકરી ગરમી પડે છે, જ્યારે રાત્રે એટલી બધી ઠંડી પડે છે કે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહે છે. વર્ષ 2005ની વાત છે, જ્યારે અલ્જેરિયામાં દિવસ દરમિયાન તાપમાન 50 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું, જ્યારે રાત્રે -14 ડિગ્રી હતું અને ટેકરાઓ સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા જોવા મળ્યા હતા. રણની આ ઘટના ખરેખર ખૂબ જ વિચિત્ર છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે? વાસ્તવમાં રણની રેતી સૂર્યની હીટને એબ્ઝોર્બ કરતી નથી, પરંતુ તે અરીસાની જેમ રિએક્ટ કરે છે અને તમામ હીટને રિફ્લેક્ટ કરીને વાતાવરણમાં પાછી ફેંકી દે છે. આ કારણે રણ દિવસ દરમિયાન ખૂબ જ ગરમ થઈ જાય છે. સામાન્ય રીતે હવામાં રહેલ હ્યુમિડિટી ગરમીને સ્ટોર કરે છે, જેના કારણે આપણે રાત્રે પણ ગરમી અનુભવીએ છીએ. પરંતુ રણમાં હ્યુમિડિટી ન હોવાને કારણે અહીંની રાતો સૂર્યાસ્ત થતાં જ તરત જ ઠંડી પડી જાય છે.